સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા સંભળાવેલી અને 7 દિવસમાં પરીક્ષિત રાજાનો મોક્ષ થયેલો, એવું આ ભાગવતનો મહિમા છે. જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો, આ કથામૃત આપવાનો જ્યારે પ્રારંભ કર્યો ત્યારે દેવો ત્યાં પ્રગટ થયા અને સુખદેવજીને કહે છે કે આ સ્વર્ગનું અમૃત અમે આ પરીક્ષિતને આપીએ અને મૃત્યુનો ભય છે એ અમર થઈ જશે, તમે અમને કથા અમૃત આપો. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે ઉભો રે ભાઈ, મારા યજમાનને મારે પૂછવું પડે કે એને શું જોઈએ છે. એટલે પરીક્ષિત રાજાને પૂછ્યું કે ભાઈ રાજન, બોલ તારે શું જોઈએ છે? તારે 7 દિવસમાં મૃત્યુ છે તારું. આ દેવો આવ્યા છે અને સ્વર્ગનું અમૃત તને આપવાના છે, પણ એની સામે આ કથામૃત મારે એને આપવાનું છે. બોલ તારે શું જોઈએ છે? સ્વર્ગનું અમૃત જોઈએ છે કે આ કથામૃત જોઈએ છે? આ પરીક્ષિત છે કોણ? પરીક્ષિત એ વ્યક્તિ છે જેની રક્ષા ગર્ભની અંદર સ્વયં ભગવાને કરેલી. ભગવાન અજન્મા છે, ક્યારેય એ જન્મ નથી લેતા, ભગવાન પ્રગટ થાય છે. પણ પરીક્ષિતનું રક્ષણ કરવા માટે ભગવાન ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે, એ પરીક્ષિત છે. એટલે પરીક્ષિત એમ પૂછે છે, ભગવાન આ બેમાં ભેદ શું છે? આ સ્વર્ગનું અમૃત અને આ કથા અમૃત, એનો ભેદ શું? સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ, આ કથા અમૃત છે અને આ સ્વર્ગનું અમૃત છે. સ્વર્ગનું અમૃત લઈશ તો તું અમર થઈ જઈશ, પણ તારા પુણ્યનો ક્ષય થશે. અને આ કથામૃત તું લઈશ તો તારા પાપોનો ક્ષય થશે. તારો દેહ હશે કે નહીં હશે, પણ તારા પાપો અનેક જન્મના એ બળીને ભસ્મ થઈ જશે. બોલ તારે શું જોઈએ છે? સુખદેવજી મહારાજ કહે પાપ બળીને ભસ્મ થશે, સાથે સાથે ભગવાનની સાથે તને પ્રેમ થશે. પરીક્ષિત કહે છે, જે ભગવાન માના ગર્ભની અંદર મારું રક્ષણ કરવા માટે આવેલા, એને મારે પ્રાપ્ત કરવા છે, એના પ્રત્યે મને તો પ્રેમ છે, પણ એ પણ મને પ્રેમ કરે એવું મારે કંઈ કરવું છે. એટલે મારે તો કથામૃત જોઈએ, મારે આ સ્વર્ગનું અમૃત જોઈતું નથી. એમ કહીને દેવોને પાછા કાઢેલા. આ દેવોને પણ દુર્લભ છે, દુર્લભ આ દેવોને પણ એવી આ કથા છે.